નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી વાત. વિજયનગરના અદરોખા ખાતે વિશ્વ સિકલસેલ દિવસ લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. વિજયનગર, પોશીના તેમજ ખેડબ્રહ્મા તાલુકામાં 10,000 જેટલા બાળકોના સિકલસેલ અંતર્ગત સ્ક્રીનિંગ કરાશે. સમગ્ર દેશમાં 19 જૂને વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં દલીબા નર્સિંગ કોલેજ તેમજ વિજયનગર ખાતે લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા સંબોધતા જણાવ્યું હતું કે આ રોગના કારણે સિકલસેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતાં વધારે તકલીફ પડતી હોય છે. આ રોગની ગંભીરતાને ધ્યાને લઈને દર્દીની તકલીફ દૂર થાય તે માટે આ રોગ આગામી પેઢીમાં ન પડશે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનના હસ્તે 17 રાજ્યોમાં સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન કાર્યક્રમ અંતર્ગત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં સિકલસેલ અંગેનો ખૂબ જ જાગૃતિ આવે અને તેના માટે આરોગ્ય વિભાગને હું અભિનંદન પાઠવું છું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા.